સુરતમાં વિવિધ સરકારી બેંક કર્મચારીઓની હડતાલ જોવા મળી છે। કામના દિવસ ઘટાડવાની માંગ સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। સુરતમાં ઘોડદોડ રોડ ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મીઓએ એકઠા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો। માંગ નહીં સંતોષાય તો હજુ ઉગ્ર વિરોધની ચીમકી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 27મી જાન્યુઆરીએ હડતાલની જાહેરાત કરવામાં આવી હતી। અન્ય સરકારી કર્મચારીઓની જેમ બેંક કર્મચારીઓને પણ 2 દિવસની રજા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કામના દિવસો ઘટાડવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ એ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાતા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા હડતાલની જાહેરાત કરાઈ હતી। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની જાહેરાતને પગલે બેંક કર્મચારીઓએ હડતાલ કરી છે। મારું નામ સંજીવ દલાલ, હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને યુનિયન બેંક એમ્પ્લોયઝ યુનિયન સુરતમાં જનરલ સેક્રેટરી। આજે હડતાલ કરવા માટેની મુખ્ય માંગણી એક જ છે ફક્ત કે વી ડિમાન્ડ 5 days બેંક। અમારી જોડે જ્યારે 2022માં સેટલમેન્ટ થયેલું છે ત્યારે એવી વાત થઈ હતી કે બાકીના 2 શનિવાર જે રજા આપવાની બાકી હતી આપી દઈશું। ફાઇનાન્સ સેક્રેટરીએ હજુ સુધી એને મંજૂર નથી કરી। એના બદલામાં અમે જ્યારે સમજોતા થયેલો હતો ત્યારે અમે એવું કીધું હતું કે બાકીના 5 દિવસ અમે 40 મિનિટ વધારે કામ કરશું। એટલે અમે કોઈ મફતમાં જે બીજો ને ચોથો શનિવાર ને સાથે પહેલો ને ત્રીજો શનિવાર રજા માંગી છે એ કોઈ મફતમાં નથી માંગી। વીકના 36 કલાક જે કામ કરવાનું છે અમારે કરવાનું જ છે, છતાં પણ સરકાર અમારી માંગણી માનતી નથી। તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ બંધ રહી છે, ઇન્ક્લુડિંગ સેબી, LIC, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, સેન્ટ્રલ એક્સાઇઝ, વેટ, બધી ઓફિસો બંધ રહી છે, જેમાં લોકો પાસે કામ કરાવવા માટે કોઈ પણ ઓલ્ટરનેટ વસ્તુ નથી। જ્યારે બેંકો પાસે ATM છે, ઓનલાઈન બેન્કિંગ સર્વિસ છે, બધું તો 24 કલાક ચાલુ રહી છે, છતાં પણ સરકાર માનતી નથી। જેથી અમે આજે યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયનના નેજા હતા, દેશની બધી પબ્લિક સેક્ટર બેંક આજે ફક્ત એક જ માંગણી માટે બંધ છે। DM ચાવડા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં મંત્રી અને સાઉથ ગુજરાત। અમારી માંગણી 5 દિવસીય બેંકિંગ અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે। 5 દિવસ લાગુ કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે RBI, LIC, GIC, SEBI, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ત્યાં બધી જગ્યાએ 5 દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય तो गवर्नमेंट बैंक में केम, गवर्नमेंट बैंक कर्मचारियों साथ अन्याय केम? मैं अमित श्रीवास्तव। हम बैंकिंग 5 दिन की बैंकिंग के लिए पक्ष में यहाँ पर यूपी के बैनर के तरह इकट्ठे हुए हैं। जो हमारा हक है, हमारे स्वाभिमान की लड़ाई है, क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी है, DFS हो, सरकार हो, इंश्योरेंस हो, फॉरेक्स हो, सब 5 दिन ही काम करते हैं हफ्ते में। जो हमारा हक है, हमारे समानता के अधिकार को हम पाने के लिए यहाँ पे अपने बच्चे की लड़ाई के लिए इकट्ठे हुए हैं।